હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 ભારતના રાષ્ટ્રીય બનાવો જે છે, ચળવળો જે છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો એના પહેલાં અહીં કહ્યું છે ને કે અસહકારનું આંદોલન, રચનાત્મક પાસું, એનું ખંડનાત્મક પાસું, અસહકારના આંદોલનના કાર્યક્રમો, બરાબર. આખી રૂપરેખા જે છે એના વિશેની આપણે સમગ્ર ચર્ચા કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફ, બરાબર, એ ટોપિક ઉપર આપણે હવે જઈએ છીએ. તો અહીંયા ચૌરી ચૌરાનો બનાવ જે છે એ અહીંયા કહ્યું કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર, ઉત્તર પ્રદેશનો ગોરખપુર જિલ્લો, એમાં ચૌરા ચૌરી ગામ છે, જે એ ચૌરી ચૌરા નામનું ગામ છે. અને ત્યાં એક સરઘસ નીકળેલું અને એ સરઘસ ઉપર કહ્યું છે ને કે ભાઈ પોલીસે ગોળીબાર કર્યો, લોકો ઉપર અમાનુષી ગોળીબાર શરૂ કર્યો અને પોલીસની આ ગોળીઓ ખૂટી ત્યાં સુધી લોકો જે છે ને એનો કાફલો એટલો મોટો હતો કે કદાચ કહી શકાય છે કે એ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા, પોલીસ ચોકીમાં. અને ત્યાં જઈ અને પછી અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે પોલીસ ચોકીને આગ લગાવી દીધી અને કદાચ કહી શકાય છે કે એને સળગાવી દીધી એમ. જેમાં 21 જેટલા પોલીસો જે છે એ મૃત્યુ પામ્યા હતા. અને હિંસક બનાવ જે કહેવાય આવ્યો એ સમાચાર કદાચ કહેવાય કે ભાઈ એ વખતે તાત્કાલિક ક્ષણે ગાંધીજીના કાને પહોંચી ગયા. અને ગાંધીજીના કાને પહોંચતા જ ગાંધીજી કદાચ કહી શકાય છે કે આ જે ઘટના બની છે ભારતના લોકોથી, કે ભારતના લોકોના હાથે આ જે ઘટના બની ગઈ છે, ચૌરી ચૌરાની ઘટના, પોલીસ સ્ટેશનમાં આગ લગાવી અને 21 જેટલા પોલીસો જે છે એ મૃત્યુના ભોગ બનવા, આ ઘટનાથી ગાંધીજી જે છે એ કદાચ પોતાને એવું કહેશે કે મેં આ એક મોટી ભૂલ કરી નાખી છે, કે અહિંસાનું જે મૂલ્ય નહીં સમજનારા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર આપી દીધું છે. અને એ ભૂલને એમણે હિમાલય જેવડી મોટી ભૂલ ગણી નાખી છે. કે શું કહે છે, જુઓ કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી નાખી છે. એટલે એવું આ ગાંધીજી જે છે એ શરમ અનુભવતા હતા. કેમ કે ગાંધીજી એવું ચાહતા હતા કે અહીંયા અહિંસક લડત લડવાની છે, ભારત દેશને આઝાદી અપાવી છે, બ્રિટિશરોથી છુટકારો અપાવવો છે, પણ કેવી રીતે? અહિંસક રીતે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે. એટલે આ કદાચ કહી શકાય કે આઝાદી જો પ્રાપ્ત કરવી છે તો ક્યાંક ને ક્યાંક હિંસક તો બનવું પડે. કારણ કે એ સિવાય આ બ્રિટિશરો જે છે, અંગ્રેજો જે છે એ આપણને ગોઠવાના નહોતા. એટલા માટે થઈ અને લોકોએ અહીંયા કહ્યું છે ને કે ચૌરી ચૌરા જે છે એ વિસ્તારની અંદર 5 ફેબ્રુઆરી 1922ના રોજ એક સરઘસ નીકળે છે અને એ સરઘસ ઉપર બ્રિટિશ પોલીસ જે છે એ ગોળીબાર કરે છે અને ગોળીબારમાં ઘણા લોકો ઘવાય છે, કેટલાક મૃત્યુ પણ પામે છે. પણ અહીંયા કહેવાય કે ભાઈ પોલીસોની જે બંદૂક છે એમાં ગોળીઓ ખૂટી જાય છે અને એના જ કારણે કદાચ અહીંયા કહ્યું છે એ પ્રમાણે લોકો જે છે એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને ત્યાં પછી આગ લગાવી દે છે. આ ઘટના બની ગઈ છે અને એના પછી આંદોલન જે છે એ અહીંયા કહ્યું છે કે ભાઈ મોકૂફ રાખવાની વાત થાય છે. એટલે કહેવું કે ગાંધીજી જે છે એ વખતે પછી અસહકારનું આંદોલન જે હતું એ પાછું ખેંચી લેવાની એમણે જાહેરાત કરી કે હવે પછી આ અસહકારનું આંદોલન આપણે કરવું નથી, એવી એક જાહેરાત કરી, લોકો સુધી સમાચાર પહોંચાડી દીધા કે જેથી કરીને લોકો પોતાની હડતાળ જે છે એ પાછી ખેંચી લે, પોતાનો અત્યાચાર જે છે એ પાછું ખેંચી લે, એ માટે થઈને, બરાબર. અસહકારના આંદોલનનું મહત્વ અને તેને શું, તો અહીંયા જોઈએ છે કે ચૌરી ચૌરા બનાવ જે છે એના કેટલાક આઈએમપી પોઈન્ટ જે છે એ તમે અહીંયા નોટ કરો વિદ્યાર્થી મિત્રો. જુઓ કે ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફી. તો અહીંયા કહ્યું કે ભાઈ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરા ચૌરી ગામે એક સરઘસ નીકળે છે અને એના પર પોલીસે કર્યો ગોળીબાર. બીજી વસ્તુ કે ગોળીઓ ખૂટી ગઈ અને પોલીસ સ્ટેશનની ચોકીની અંદર લોકો ભરાઈ ગયા અને ઉશ્કેરાયેલા લોકો શું કહેશે કે પોલીસ ચોકીને આગ લગાવી દીધી. પછી શું કહેશે કે એની સાથે 21 પોલીસો જે છે એ મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવ જે છે એનો કહે કે ભાઈ સમાચાર જે છે એ ગાંધીજી જોડે પહોંચી ગયા. એટલે ગાંધીજી શું કહે છે પાછા, જુઓ કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું હથિયાર મૂકી દીધું છે, શસ્ત્ર મૂકી દીધું છે, બરાબર, એ મેં ભૂલ કરી નાખી છે. આવું કહી અને અસહકારનું આંદોલન જે છે એ પાછું ખેંચી લેવાની એમણે જાહેરાત કરી. આ વસ્તુ બની, આ ઘટના બની છે. આ બનાવ જે છે એ ચૌરી ચૌરાનો બનાવ કહેવાય છે અને 2 ગુણની અંદર આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાતો હોય છે એટલે તમે જે છે એ તૈયાર કરી નાખજો, બરાબર. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો. તો હવે આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા કહ્યું છે ને કે અસહકારનું આંદોલન જે છે એ કે
અસહકારનું આંદોલન જે છે, તો અસહકારના આંદોલનનું મહત્વ શું? તો આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા માટે ભારે સફળતા અસહકાર આંદોલનમાં ન મળે. બરાબર, તેના નકારાત્મક અને રચનાત્મક કેટલાક કાર્યક્રમો દ્વારા જે છે એ લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કરી નાખ્યા કે ખરેખર કેટલી વસ્તુ નકારાત્મક છે, કેટલી હકારાત્મક છે, અને એની કેટલી જરૂર છે. બરાબર, સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. કેમ કે વિરોધી વાતાવરણ એટલા માટે સર્જાયું કે જે ચૌરી ચોરા બનાવ બન્યો છે એ કે પોલીસ સ્ટેશનમાં ઘૂસી જવું, પોલીસ સ્ટેશનને આગ લગાવી નાખવી, 21 જેટલા પોલીસોને મૃત્યુ મારવા, આ બધી જ બાબતો જે છે એમાં વિરોધી વાતાવરણ સર્જાય છે અને લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની ગઈ. કેમ કે અન્યાય તો થાય જ છે પોલીસોના હાથે, બ્રિટિશરોના હાથે ભારતના લોકો પર અન્યાય તો થાય જ છે, એ દેખીતી વસ્તુ છે અને એના કારણે સંઘર્ષની ભાવના જે છે એ પ્રબળ બને છે. વિદ્યાર્થી મિત્રો, પછી કહ્યું કે ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી ગઈ. એમ કોઈ પણ ક્ષેત્ર જુઓ, કોઈ પણ વર્ગ જુઓ, એની અંદર સ્વરાજ્ય માટેની તેમની જે શ્રદ્ધા હતી એ પણ અડગ બની ગઈ. કેમ કે બ્રિટિશરો જે છે એ કંઈ ભારત છોડવાના હતા નહીં અને એને છોડવા માટે થઈને ભારતના લોકો જે છે કટિબદ્ધ બન્યા હતા. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થઈ ગયો કે એમ કે ભાઈ જેલમાં મોકલી દેશે તો જતા રહીશું, લાઠીચાર્જ થશે તો સહન કરી લઈશું, ગોળીબાર થશે તો સહન કરી લઈશું, કોઈ પણ પ્રકારનો દંડ છે તો સહન કરી લઈશું, પણ સ્વરાજ્ય તો પ્રાપ્ત કરવું જ છે. આ એક મનમાં ધગસ ફીટ થઈ ગઈ હતી એમને. બીજું કહ્યું છે કે યુવાનો અને સ્ત્રીઓ પણ કે રાષ્ટ્રીય સેવાની અંદર આગળ આવી ગઈ હતી. અને એના પછીની વાત કરી છે એ કે કોંગ્રેસ લોકોની સંસ્થા બની ગઈ અને દેશની અંદર રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. કેમ કે શિક્ષણ પણ જરૂરી હતું અને રાષ્ટ્રીય શિક્ષણ અપાય એ સૌથી અગત્યની વસ્તુ હતી. અંગ્રેજીના સ્થાને હિન્દીને મહત્વ મળ્યું. એટલે કદાચ કહી શકાય કે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી તો શહેરો અને નગરો સુધી જ પ્રચલિત બન્યું હતું, પણ હવે તો કહે કે ભાઈ ગામડે ગામડે એ સામાન્ય જનતા સુધી પણ વિસ્તરી ચૂક્યું છે આ આંદોલન. એટલે ભારતના દરેક ગામડાની અંદર કહે કે ભાઈ હિન્દ છોડો આંદોલન જે છે એ કે બ્રિટિશરોને ભારતમાંથી ભગાવવા છે એવા ઘણા બધા આંદોલનો જે છે એ ભારતની અંદર સબળ બન્યા હતા. બરોબર, આ ટોપિકની ચર્ચા કરી છે. હવે આ ટોપિકના કેટલાક આઈએમપી પોઈન્ટ નોટ કરીએ તો એવું કહી શકાય છે કે આંદોલને પોતાના હેતુનો પ્રાપ્ત કરવા માટે ભારે સફળતા ન મળી. બીજું કે નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો એટલે હકારાત્મક એમ દ્વારા કેટલાક અધિકારો પ્રત્યે સભાન કર્યા. બીજું કે સરકાર તરફ એક વિરોધી વાતાવરણ થયું. પછી લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ત્રીજું કે રાજકીય વર્ગમાં જાગૃતિ આવી, સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. પછી કહે કે લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય જે છે એ દૂર થઈ ગયો. પછી કહ્યું છે કે યુવાનો અને સ્ત્રીઓ જે છે એ રાષ્ટ્રીય સેવામાં આગળ આવી. બરાબર, આ બધી જ બાબતો છે. પછી રાષ્ટ્રીય આંદોલન જે છે એ અત્યાર સુધી શહેરો અને નગરો સુધી જ હતું, પણ તે હવે ગામડે ગામડે પ્રચલિત બન્યું છે, વિસ્તર્યું છે અને ક્યાંક એક સફળ કામગીરી માટે ભારતના લોકો જે છે એ પોતાનું એક કદમ આગળ વધાર્યું છે. હવે મિત્રો જોઈએ કે સ્વરાજ્ય પક્ષ જે છે આપણા આ પ્રકરણનો છેલ્લો ટોપિક જે છે કે સ્વરાજ્ય પક્ષ. તો અહીંયા કહ્યું કે અસહકારનું આંદોલન જે છે એ મોકૂફ રહેશે. તો અસહકારના આંદોલન પછી સ્વરાજ્ય પક્ષની સ્થાપના થાય છે. તો તમે જોજો હવે એની ચર્ચા કઈ રીતને કરી છે કે લોકોમાં આવેલી જે રાજકીય જાગૃતિ જે છે એ રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત જે હતી એ મોકૂફ રહેશે. મોકૂફ એટલા માટે રહી કે ભાઈ જે ચૌરી ચોરાનો બનાવ થયો અને ચૌરી ચોરાના બનાવના કારણે ગાંધીજીને આ મોટી ભૂલ લાગી, એટલા માટે થઈ અને આ અસહકારનું આંદોલન જે છે એને પાછું ખેંચી લીધું, મોકૂફ રાખ્યું. તો એના પછી શું થાય છે કે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ આ બે ગાઢ મિત્રો છે અને એમણે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી કે સ્વરાજ્ય એટલે પોતાનું જ રાજ્ય હોવું જોઈએ, પોતાનું જ આધિપત્ય હોવું જોઈએ, ત્યાં પછી બ્રિટિશર ચાલશે નહીં, એવી એક ભાવના એમની અંદર પ્રબળ બની. એમનો હેતુ હતો ધારાસભામાં પ્રવેશેલી જે અયોગ્ય નીતિઓ જે છે એનો દૂર કરવાની. સ્વરાજ્ય પક્ષના કેટલાક સ્થાપકો છે ને એ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, પછી હિન્દુ મુસ્લિમ એકતા જે છે એ, આ રેટિયા ઘૂમતા કરી નાખવા એ, પછી નશાબંધીના કાર્યક્રમો વગેરે જેવા કેટલાક રચનાત્મક કાર્યક્રમોનો એમણે સ્વીકાર કર્યો હતો. એમ એટલે અહીંયા કહી શકાય કે સ્વરાજ્ય પક્ષ છે તો સ્વરાજ્ય પક્ષની અંદર કઈ કઈ બાબતો હતી એમ સારી પોઝિટિવ થિંકિંગ કયું હતું તો અસ્પૃશ્યતા નિવારણ, બીજું છે હિન્દુ મુસ્લિમ એકતા, પછી રેટિયા ગુમતા કરવા એ, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો જે છે એમનો સ્વીકાર થયો હતો. એના પછી નવેમ્બર મહિનાની 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે જંપ લાવ્યું અને કહે કે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં એ વખતે સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી.
માત્ર અને માત્ર બંગાળ પ્રાંત એવો હતો કે જ્યાં બહુમતી મળી ન હતી, પણ કદાચ કહી શકાય કે એક લડત આપવા માટે સક્ષમ પક્ષ જે હતો એ બની ગયો હતો, મજબૂત પક્ષ બની ગયો. કે આપણે કહીએ છીએ ને અહીંયા કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ કહીએ છીએ, તો કોંગ્રેસ જે છે એ વિરોધી પક્ષ બની ગયો છે, તો એમ અહીંયા સ્વરાજ્ય પક્ષ જે છે એ પણ કે અહીંયા બંગાળ પ્રાંતની અંદર મજબૂત વિરોધી પક્ષ તો બની જ ગયો હતો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુને નિમવામાં આવ્યા અને બંગાળ પ્રાંતની અંદર ચિત્તરંજન દાસની વરણી થઈ. એના પછી જોઈએ તો સ્વરાજ્ય પક્ષે સરકારની જે અંદાજપત્રો અને ખરડાઓનો નામંજૂર કરી સરકારી અન્યાયી જે નીતિ રીતિઓ હતી એનો વિરોધ કર્યો, અને એના પછી પ્રજાના પ્રશ્નો જે છે એની તરફ એને સરકારને ધ્યાન આપવાની ફરજ પડી કે ભાઈ પ્રજાની કેટલીક માંગો છે, તો એ માંગો જે છે એ તમારે ખરેખર પૂરી કરવી જોઈએ. એટલે એના માટે અહીંયા ચર્ચા થાય છે. પછી કહ્યું છે એ પ્રમાણે જુઓ શું કહે છે કે સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન જે છે એ 2 વર્ષ પહેલાં નિમી દીધું. બાકી તો કદાચ કહી શકાય કે સાયમન કમિશન જે છે એ 1927માં આવ્યું, તો એની જગ્યાએ કદાચ કે 28 કે 30 બરાબર 30 કે 31ના વર્ષની અંદર આવત, પણ એ માટે 1927ની અંદર સાયમન કમિશન ભારતમાં લાવી દેવામાં આવે છે. કેમ કે પ્રજાનો વિરોધ જે હતો ને એ વધી ગયો હતો સ્વરાજ્ય પક્ષ માટે, કે સ્વરાજ્ય માટે થઈ અને પ્રજાનો વિરોધ જે હતો એ અહીંયા વધી ગયો હતો, માટે એમણે સાયમન કમિશનને 2 વર્ષ પહેલાં ભારતની અંદર બોલાવી દે. એટલે મિસ્ટર સાયમન જે છે એ સાયમનને ભારતમાં બોલાવવામાં આવે છે, પણ લોકોએ બહુ મોટો વિરોધ કર્યો હતો, એ આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈશું. એના પછીની વાત છે ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે અહીંયા કહ્યું કે શિસ્તબદ્ધ કામગીરી બજાવી અને ઊંચી સંસદીય પ્રણાલિકાઓ જે છે એને સ્થાપી, અને એના પછી ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિને અને બંધારણીય રીતે શાસન ચલાવવાની એક ક્ષમતા જે છે ને એ કે ભારતના લોકોની અંદર છે એવી એક ભાવના પ્રગટ કરી, અને એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું એમને. એમ કે બ્રિટિશ સરકારને એવું લાગવું તો જોઈએ કે ના, ભારત દેશના લોકો જે છે એ ભારતનું શાસન ચલાવી શકશે, વહીવટ ચલાવી શકશે. આવી સુંદર કામગીરીને પરિણામે જ કદાચ કે હિન્દીઓ શિક્ષિત વર્ગ જે સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાય કે ના, ખરેખર સ્વરાજ્ય પક્ષ જે છે એ તો સારી બાબત છે. એટલે વધુને વધુ લોકો જે છે એ સ્વરાજ્ય પક્ષ સાથે જોડાયા, લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો અને સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે એવું પણ આપણે કહી શકીએ છીએ. એના પછી જૂન 1925ની વાત કરી તો 1925ની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થાય છે. અગાઉ આપણે જોઈ ગયા હતા કે ચિત્તરંજન દાસને કઈ જગ્યાએ એમને નિમવામાં આવ્યા હતા, એ તો મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંત જે છે ને, તો બંગાળ પ્રાંતની અંદર ચિત્તરંજન દાસને જે નિમણૂક આપી હતી, તો આ જે ચિત્તરંજન દાસ જે છે એમનું મૃત્યુ થાય છે. એટલે સ્વરાજ્ય પક્ષ થોડોક નબળો પડ્યો. કેમ કે એનો મુખ્ય નેતા જે હતો એ મૃત્યુ પામે છે, એટલે કોઈ સક્ષમ નેતા જે છે કે આ પક્ષને એવો જ ઉજાગર કરી શકે એવો કોઈ મજબૂત વ્યક્તિ આ પક્ષમાં હતો નહીં. એટલે કેટલાક સભ્યો શું કહે કે સરકારને સહયોગ આપતા, તો પાછા કેટલાક જે છે ને એ નવી પાર્ટીઓ બનાવેલા, એમ નેશનલ પાર્ટી નામનો એક નવો જ પક્ષ અસ્તિત્વમાં લાવી દેતા. કેમ કે સ્વરાજ્ય પક્ષની અંદર તો લોકોને રસ રહ્યો ન હતો, જોડાવા માગતા ન હતા, કેમ કે ચિત્તરંજન દાસ મૃત્યુ પામે છે એટલે કોઈ કુશળ વ્યક્તિ હતો નહીં માટે. અને એમાં બ્રિટિશ સરકાર અહીંયા કહ્યું છે કે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ, અને તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય લગભગ સર્વત્ર અહીંયા કહ્યું છે કે ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો હતો અને સ્વરાજ્ય પક્ષનો. એટલે 1926ની અંદર બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એમણે તો આ કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. કે સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એ અને બિપિનચંદ્ર પાલ જે છે એમણે આ કામગીરીની એક આકરી ટીકા કરી કે ખરેખર સ્વરાજ્ય પક્ષે ઘણું બધું કામ કરી નાખ્યું છે, અને છતાં જો સ્વરાજ્ય પક્ષની અંદર માત્ર એક ચિત્તરંજન દાસનું મૃત્યુ થાય છે, તો એમના મૃત્યુ માત્રથી જો પક્ષ આ રીતના ખખડી જતો હોય, બરાબર, કે હલમલી જતો હોય, તો પછી નકામું પડે. કેમ કે તમને જે એક ચીલો પાડી આપ્યો છે, તો એ ચીલે ચાલવાની જવાબદારી તમારી છે, એ ચીલાને સાચવી રાખવાની જવાબદારી તમારી છે. એટલે આ માટે થઈ અને અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ એમને કામગીરીની આખરી ટીકા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ એના કેટલાક આપણો પોઈન્ટ ઓફ વ્યૂ તરફ જઈએ તો અહીંયા કહી શકાય છે કે કયા કયા આઈએમપી પોઈન્ટ બનાવી શકાય. તો અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફ રહેશે. પછી શું થાય છે કે ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ એ સ્વરાજ્ય પક્ષની રચના કરી. એના પછી શું થયું જુઓ કે આનો હેતુ શું હતો સ્વરાજ્ય પક્ષનો, તો કે ભાઈ ધારાસભાઓમાં પ્રવેશી સરકારી અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો. પછી સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીની અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા,
બરાબર, અને રેટિયા ગુમતા કરવા, નશાબંધી વગેરે જેવા કેટલાક કાર્યક્રમો એમણે સાબિત કર્યા, શરૂ કર્યા. એના પછીની વાત કરીએ તો અહીંયા કહ્યું છે કે 1923 નવેમ્બર મહિનાની 1923 તારીખે ધારાસભામાં ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે જંપ લાવ્યું. અને પછી શું થાય છે કે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો તરીકે ચૂંટાઈની એક સ્પષ્ટ બહુમતી એમને પ્રાપ્ત થઈ. અને બંગાળ પ્રાંતની અંદર માત્ર અને માત્ર કહી શકાય છે કે બહુમતી એમને મળી હતી નહીં. માટે અહીંયા શું થાય છે, જુઓ કે મોતીલાલ નહેરુ જે છે એમને અહીંયા કહ્યું કે કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા બનાવવામાં આવશે, અને બંગાળ પ્રાંત જે છે બંગાળ પ્રાંતની અંદર ચિત્તરંજન દાસને એમના નેતા બનાવવામાં આવે છે. પછી સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને મંજૂરી અને અન્યાય નીતિ રીતિઓનો વિરોધ કર્યો. સ્વરાજ્ય પક્ષે શું કર્યું તો અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કર્યા, અને પછી અન્યાય નીતિ રીતિઓ જે છે એનો વિરોધ કર્યો. એટલે પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી. એટલે સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને અહીંયા કહ્યું છે ને કે સાયમન કમિશન જે છે એ 2 વર્ષ પહેલાં એમને નિમી દેવું પડ્યું. સાયમન કમિશનને એમને 2 વર્ષ પહેલાં નિમી દેવું પડ્યું. આ જે સાયમન કમિશન જે છે આ સાયમન કમિશનને એમને 2 વર્ષ પહેલાં નિમી દીધું હતું. પછીની વાત કરીએ કે ધારાસભામાં અહીંયા કહ્યું કે સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય લોક પ્રણાલિકા જે છે એને સ્થાપી, અને લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની એક ક્ષમતા છે એવી વાત એમણે સાબિત કરી. અને પછી કહ્યું છે કે આવી સુંદર કામગીરી જે છે એના પરિણામે જ હિન્દનો અહીંયા કહ્યું કે શિક્ષિત વર્ગ જે છે એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. કેમ કે જે શિક્ષિત વ્યક્તિ હોય એ સૌથી ઝડપી સમજી શકે છે, અને એના કારણે અહીંયા કહ્યું છે કે એ એમની તરફ આકર્ષાય છે. પછી વાત કરી છે કે સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા માટે થઈ મજબૂત પક્ષના અગત્યનો ભાગ ભજવ્યો છે, બરાબર. અને કદાચ કહે છે કે સઘળી જ બાબતોને તેનું મહત્વનું મૂલ્ય એમના રહેલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પછી કહ્યું છે કે જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું, માટે સ્વરાજ્ય પક્ષ જે છે એ નબળો પડી ગયો, અને કેટલાક સભ્યો તો અહીંયા કહ્યું કે સરકારને સહયોગ આપતા તો કેટલાક વળી નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપી દેતા હતા. અને અહીંયા કહ્યું છે ને કે પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા જે છે એ ઓસરી ગઈ, દિન પ્રતિદિન ઓછી થતી ગઈ. અને એના જ કારણે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે જુઓ કે કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક પાછા નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપિત હતા, અને પ્રતિષ્ઠા ઓસરતી ગઈ. તે પછી શું કહે છે કે ચૂંટણીઓ તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સોંપ્યો. કોના ઉમેદવારોને તો સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો જે કંઈ હતા એમને અહીંયા કદાચ કહે છે કે મદ્રાસ જે છે તો મદ્રાસની અંદર એમને થોડી બહુમતી પ્રાપ્ત થઈ હતી, બાકી તો ક્યાંય બહુમતી પ્રાપ્ત નહીં. અને 1926ની અંદર બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ આ વાતની આકરી ટીકા કરી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સ્વરાજ્ય પક્ષની આપણે ચર્ચા કરી છે કે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી, તો મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ. આ 2 નામ તમારે યાદ રાખવાના. એટલે ટૂંકા પ્રશ્નોની અંદર કદાચ જો આ પ્રશ્ન પૂછાય તો તમે આવું લખી શકો. સ્વરાજ્ય પક્ષ નામની ટૂંક નોંધ જો 3 ગુણની અંદર પૂછાય છે તો પછી જે તમને પોઈન્ટ બતાવ્યા છે એ બધા જ પોઈન્ટ તમારે લખવા પડે વિદ્યાર્થી મિત્રો. રહી વાત હવે એની સ્વાધ્યાયની, તો સ્વાધ્યાયની અંદર અહીંયા કહ્યું છે એ પ્રમાણે તમે જોજો કે આ જે પ્રશ્નો જે છે એ બધા તમારે લખવાના રહેશે. પછી અહીંયા કહ્યું છે એ પ્રમાણે ટૂંક નોંધો છે તો ખાસ કરીને રોલેટ એક્ટ, પછી સ્વરાજ્ય પક્ષ, જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, આ જે છે એ અગત્યના પ્રશ્નો છે. અને એના પછી બીજો એક પ્રશ્ન છે અહીંયા તમે જુઓ કે રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠિતતા કયા કારણોસર ઓસરી ગઈ અને બીજો પ્રશ્ન જે છે એ કે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, બરાબર. આ 3 પ્રશ્નો જે છે એ સૌથી અગત્યના પ્રશ્નો છે, એટલે એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. પછીની વાત આવી આ વિકલ્પો, તો વિકલ્પો તો તમારે બધા તૈયાર જ કરવાના છે. ટૂંકમાં એવું કહીએ ને તો એ ચાલે. વિકલ્પો જે છે એ બધા તૈયાર કરવાના છે કે લખવાના છે, બરાબર. તો આટલું તમારું આઘરું કાર્ય છે, બધા પોઈન્ટ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને તમે કદાચ કહીએ કે આ જે પ્રકરણ જે છે 4થા નંબરનું પ્રકરણ જે છે એ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જો હા, બીજી એક વસ્તુ એ કે આ 4થું પ્રકરણ જે છે એ
જો એની અંદર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય ચળવળ જે છે કે કોઈપણ પ્રકારનો કોઈ ટોપિક છે કે મુદ્દો છે અને એ મુદ્દાની અંદર જો તમને જો કદાચ એવું લાગે છે કે સાહેબ આ મુદ્દો કે આ ટોપિક જે છે એમાં અમને ખ્યાલ આવ્યો નથી, તો પછી નો ડાઉટ તમે મને કોલ કરી શકો છો. પણ ક્યારે? તો રાત્રે 7 વાગ્યા પછી. રાત્રે તમે 7 વાગ્યા પછી મને કોલ કરો તો હું તમને એનો જવાબ આપી શકું છું વિદ્યાર્થી મિત્રો. કેમ કે દિવસે હું કામ પર હોઉં છું એટલે કદાચ કહી શકાય કે સમથિંગ તમારા મોબાઈલને હું રિસીવ કરું યા ના પણ કરી શકું, બરાબર. એટલે રાત્રે હું ફ્રી થાઉં છું એટલે એ સમયે તમારે મને કોલ કરવાનો કે જેથી કરી અને હું તમારા હર એક પ્રશ્નનો જવાબ આપી શકું છું વિદ્યાર્થી મિત્રો. પણ મહેનત ખરેખર તમે સખત કરજો, જોરદાર કરજો અને બેસ્ટ ઓફ લક.